રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે। હવામાન નિષ્ણાંત તંબલાલ પટેલે હવામાન પલટાની આગાહી કરી છે। પશ્ચિમી વિક્ષેપને કારણે 2 ફેબ્રુઆરીથી રાજ્યમાં હવામાનમાં પલટો આવશે। વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ છવાશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની સંભાવના છે। બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાતાવરણ બદલાશે। સુરત, ભરૂચ સહિતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી છાંટા પડી શકે છે। આ પશ્ચિમ વિક્ષોભની અસર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં થવાની શક્યતા રહેશે, જેમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં થવાની શક્યતા રહેશે, પરંતુ ખાસ કરીને ત્યાંની અસર મધ્યપ્રદેશના, પૂર્વ મધ્યપ્રદેશના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે, જેની અસર તળે પંચમહાલ, દાહોદ અને લગભગ પૂર્વ ગુજરાતના અન્ય ભાગોમાં વાદળવાયુ કે ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ જે મધ્યપ્રદેશના અન્ય સંલગ્ન ભાગો છે તેમાં પણ ત્યાંની અસર, ગુજરાતના તેમાં પણ ત્યાંની અસર થવાની શક્યતા રહેશે। આ પશ્ચિમ વિક્ષોભની અસર અને બંગાળ ઉપસાગરના ભેજની અસર અને અરબ સાગરના ભેજની અસરના કારણે કંઈક અંશે દક્ષિણ ગુજરાત, વડોદરાના ભાગો, રાજપીપળાના ભાગો અને લગભગ ભરૂચના ભાગોમાં, સુરતના ભાગોમાં કંઈક વાદળવાયુ આવવાની શક્યતા રહે, પરંતુ આ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે ઘણા ભાગોમાં હળવો કમોસમી વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે।